मेरी छाती दिल की कोमल, तीन पर राखो नरम कदम, एती से जो बिछावी दो मेरे पिया जी, मेरे वाला जी, जुदे करो चिनादम, जुदे करो चिनादम, जुदे न कीजियो मेरे प्रीतम जी, मेरे वाला जी, मेरे श्यामा जी, जुदे न कीजियो नदम। बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ की। प्रणाम जी सर्व सुंदर साथ ने। रास ग्रंथ प्रकरण 3 ની ચોપાઈ નંબર 1 રાસ ગ્રંથ પ્રકરણ 3 ચોપાઈ નંબર 1। તો ગઈકાલે આપણે જોયું કે જાગવાના આપણને ઉપાય બતાવી દીધા કે આ પ્રમાણે તમે જાગશો, આ પ્રમાણે જશો, વાણી કે છે, સ્વામીજી કે છે એ પ્રમાણે આપણે ચાલીશું તો તરત જાગૃત થઈ જશું। હવે આગળ, બુढ़ा જીવ જાગજે રે। હવે શું કહે છે કે બુढ़ा જીવ જાગજે રે। આ બધું આપણને સમજાવ્યું, સ્વામીજીએ આપણને સમજાવ્યું કે આ માર્ગ પર ચાલો। હવે ફટકારે છે જીવને કે બુढ़ा તું જીવ જાગ। હવે ક્યાં સુધી ખાંગણું ને ખાંગણું થઈને બેસી રહેશે? ક્યાં સુધી માયાની અંદર તું રહીશ? હવે એ પણ બતાવી દીધું કે આ માયા મિથ્યા છે। તો આ સમજ પડ્યા પછી હવે આપણને આ અવસર ફરી આવવાનું નથી। એકવાર ધણી દેવચંદ્રજી ગયા અને વિલાપ થાય છે, ફરી એની એ સ્વામીજીના તનની અંદર આવીને ફરી એની એક ચર્ચા ને એને સત્સંગ શરૂ થયો। આપણને એ બેના સમય દરમિયાન, એ ગબંદાના ગાળા દરમિયાન સુંદર સાથે કેટલો વિલાપ કર્યો હતો કે ફરી આ અમને આ બધું કોણ જણાવશે, કોણ આ બધું કહેશે? જે વિલાપ કર્યો હતો ફરી ધણીજી આવ્યા, મહેર કરી અને ફરી આવ્યા। એમ આપણને જે મનુષ્ય તન મળ્યું છે ફરી આ તન પાછું મળવાનું નથી। આ જે તન છે એ તન ફરી પાછું મળવાનું નથી। એટલે કે છે કે બુढ़ा જીવ જાગજે રે। હવે તો દેર મત કર। બુढ़ा જીવ જાગજે રે, કોઈ ધણી તણે ચરણ પસાયા, तू भरम उजाड़ जे रे, बूढ़ा जीवा जाग जे रे। तू भरम उडाड़ जे रे। जे संशय छे, जे तारा दिलनी अंदर जे संशय छे एने तू उडाड़ी नाख। तू बेसक बनी जाए। धણીના ચરણો પકડી, ધણીના ચરણો ગ્રહણ કરીને તું બેસક બની જા। હવે અહીંયા શું કે છે કે કાઈ ધણી તણે ચરણ પસાય, એમના ચરણ પકડી અને તું બેસક બની જા।
અહીંયા આનો અર્થ આપણે શું લેવો? તો ગયા વીકે જે સત્સંગ થયો હતો અને ઇમામ વિશે જે વાત થયેલી કે ઈમાન એટલે શું, બધા સુંદર શબ્દો. વિશ્વાસ. તો વિશ્વાસ, ઈમાન શું આ છે? શું? તો એ ગ્રહણ કરીને તું બેસક બની જાય એમ કે છે. તો વિશ્વાસ શું? અમારે અહીંયા ફરી રિપીટેશન એટલા માટે કરવું પડે છે સમજાવવા માટે કે આપણે શું કરવાનું છે. આગળ ધણીના ચરણો ગ્રહણ કરવા એટલે શું? કોઈ કે ભાઈ ધણીના ચરણ ગ્રહણ કરવા એટલે શું? તો પહેલામાં પહેલું કે શરણાગતિ સ્વીકારી લેવી. ધણીના ચરણો ગ્રહણ કરવા, આપણે કોઈના ચરણ ગ્રહણ કરીએ એનો અર્થ શું છે કે શરણાગતિ સ્વીકારી લીધી આપણે. બીજું કે એમની સત્તાને આપણે માની લીધી, અપનાવી લીધી. ઈમાન શું છે? વિશ્વાસ શું છે? એમની સત્તાને ગ્રહણ કરવી, એમની સત્તાને સ્વીકારી લીધી. તો ધણીના ચરણો પકડીને મીન્સ રાજ્ય મહારાજની સત્તાને શરણે જાઓ એમ કે છે. શરણે જાઓ મીન્સ કે એમની જે સત્તા છે, એમની સત્તા કઈ છે અત્યારે? બેસક ઇલમ, વાણી. અને જે વાણી કે છે એ પ્રમાણે ચાલો. એ સત્તાને તમે ગ્રહણ કરો, એમ સ્વીકારી લો. અને જ્યારે આ સત્તાને તમે સ્વીકારી લેશો, સત્તા તો ન વપરાય, માફ કરજો કે સત્તા શબ્દ વાપરે છે, બીજો સમજાવવા માટે શબ્દ નથી એટલા માટે. નકર રૂહો અને રાજ્ય મહારાજ વચ્ચેની જે સત્તા છે એ સત્તા શબ્દ ન વપરાય. પણ હવે શું કે એમનો જે બતાવેલો માર્ગ છે એ માર્ગ ગ્રહણ કરી લો. અને જો એ માર્ગ ગ્રહણ કરી લઈશું આપણે, તો બેસક થઈ જઈશું, કોઈ સંશય નહીં રહે. તો એ કે છે તું ભરમ ઉડાડજે રે, એ સત્તા ગ્રહણ કરીને તું તારો ભરમ ઉડાવી દેજે. મીન્સ વાણીની અંદર ડૂબ્યા, વાણીની અંદર ડૂબીને તારા જે બધા સંશય છે એ સંશય બધા દૂર કર. અને જે કે છે રાજી મહારાજ આપણને જે કે છે, બાર વાણીની અંદર બિરાજેલા છે, અને જે કે છે એ પ્રમાણે ચાલો. તો આ મોજળ માંથી એક પલ નહીં લાગે નીકળતા બહાર, ને તો આ મોજલ ની અંદરથી કોઈ બહાર નીકળ્યું નથી અને નીકળશે નહીં. આ પણ નિંદ્રા કેમ કરું, નિંદ્રાનો નથી લાગ, બ્રહ્મની નિંદ્રા જે કરે કાંઈ તેનો તે મોટો અભાગ. હવે કે છે કે આપણે નિંદ્રા શા માટે કરીએ? જે મોમીન હોય એ નિંદ્રા શા માટે કરીએ? મીન્સ આનો અનાદર શા માટે કરીએ? આપણે આની અંદર શા માટે પડી રહીએ? માયાને કેમ વળગી રહીએ? આપણે માયાને કેમ વળગી રહીએ? અનાદર, આપણા ધણીનો અનાદર શા માટે કરીએ એમ છે. એ કે છે એ પ્રમાણે ન કેમ ચાલીએ? પતિવ્રતા સ્ત્રી હોય તો પોતાના પતિ કે એ પ્રમાણે ચાલે, અને બીજું કશું લપન છપ્પન ન હોય. ધણીની સેવા કરી અને જે કે એ પ્રમાણે ચાલવાનું. કોઈ તો કે ભાઈ તારે આવું છે બહાર, હું આણંદ જાઉં છું, તારે આવું છે? તો કે ના ભાઈ, મારા હસબન્ડને મારે પૂછવું પડે. અને બીજી તો ચાલ હું આવું છું. હા, એને ઘરે ધણી આવે ને પૂછે કઈ ગઈ? ખબર નહીં કઈ ગઈ, સાડી પહેરીને કઈ ગઈ છે. કોઈને ઘરમાં ખબર ના હોય કતો. અને જે પ્રતિવતા હોય એ તો ભાઈ મારા ધણીને પૂછ્યા વગર મારા ઘરમાંથી પગલું બહાર ન કઢાય. તો એ કે છે કે આપણે નિંદ્રા કેમ કરું? આપણા ધણીજી આપણને અહીંયા આવ્યા છે
તો પછી નિંદ્રામાં શા માટે રહીએ આપણે? માયાની અંદર માયાને શા માટે વળગી રહીએ? નિંદ્રાનો નથી લાગ. આ સુવાનો સમય નથી. એમ આ માયાની અંદર રહેવાનો સમય નથી. આ સમય છે જાગૃત થઈ આપણી સુરતા ફેરવીને રાજ્ય મહારાજના ચરણોમાં જાગૃત થવું, આપણી પર આત્મમાં જાગૃત થવું. છઠ્ઠો દિવસ મોમિનોનો આપી દીધો છે. હવે કેટલો લંબાવશે રાજ્ય મહારાજ? છઠ્ઠો દિવસ મોમિનોનો ખેંચીને કેમ રાખ્યો છે? જુઓ, છઠ્ઠો દિવસ શા માટે ખેંચીને રાખ્યો છે? વિચારો. ભરમ નિંદ્રા જે કરે, ભરમ નિંદ્રા જે કરે, ભરમ મીન્સ સંશયો બધા, શક, સંશય, અને નિંદ્રા માયાની અંદર રહી અને આ બધા સંશયો કરે. માયામાં રહેવું છે, દૂધમાં રહેવું છે, અને દહીંમાં રહેવું, હસવું ને લોટ બંને પાકવું છે. માયા છોડવી નથી અને રાજ્યને પરમધામની અંદર જવું છે. સંશય, જ્યાં સુધી માયા છે ત્યાં સુધી તમારા સંશયો મિટવાના નથી. જ્યાં સુધી માયા છે ત્યાં સુધી તમારા ભરમ છે, તમને વિશ્વાસ આવવાનો નથી. બંને જગ્યાએ તો વિશ્વાસ ન આપી શકો ને, એકને તો છોડવું પડશે. ભરમની નિંદ્રા જે કરે, કાંઈ તેનો તે મોટો અભાગ. એના જેવો કોઈ અભાગી નથી. આ સમજ્યા પછી, આ જાણ્યા પછી જો આ માયાની અંદર રહે, વિશ્વાસ ન રાખે, બેસક ન બને, તો એના જેવો કોઈ અભાગી નથી. એના જેવો કોઈ અભાગી નથી. એટલે કહેવાનો મતલબ કે આ સમય છે, આ સમય તમે ગવાઓ નહીં. આ સમય છે એને ગુમાવો નહીં. નહીં તો પછી દોજકની અગ્નિની અંદર જલી આવું તો પરમધામ તો આવું જ પડશે, પણ દોજકની અગ્નિની અંદર નહીં. દોજકની અગ્નિ મોમિનોને ન હોય. જે પસ્તાવો છે એ દોજકની અગ્નિ કરતા પણ વધારે છે. યાદ રાખજો. એ તો મોમિનોને દોજક ન મળે. આ જોગવાઈ છે જો આપણી નહીં આવે બીજી વાર. કે છે આ જોગવાઈ આપણી છે, નહીં આવે બીજી વાર. આ સમય ફરી પાછો આવવાનો નથી. આજે ધનીજી આપણને આવ્યા છે બોલાવવા માટે. ધનીજી આપણને આવ્યા છે બોલાવવા માટે. જે બીજી વાર આવ્યા ધણીજી સ્વામીજીના તનની અંદર અને જે ફરી આવે છે, એટલે કે છે આ જોગવાઈ આપણા માટે છે, ફરી ધનીજી નથી આવવાના. હવે અત્યારે વાસ્તવની અંદર શું લેવાનું છે કે આપણને આ સત્સંગનો સમય મળેલો છે. રાજી મહારાજની વાર્તા મીન્સ રાજી મહારાજજી આપણને કહી રહ્યા છે, વાણી મળી છે આપણને, આ સમય મળ્યો છે, આનો સદુપયોગ કરી લો. આ સમય પાછો નહીં આવે. આ ક્વોરન્ટાઇન ટાઈમ ફરી નથી આવવાનું. રૂહો જાગે નહીં તો શું કરે? રૂહો જાગે નહીં તો શું કરે? ભાઈ સમય નથી, સમય નથી. રાજી મહારાજ કે ઓકે, તો હું તમને સમય આપું. આપી દીધો, કોરોના આપી દીધો. હવે બધાની પાસે સમય છે. હવે બેસવું નથી, વાણીની અંદર બેસવું નથી. અને તમે જુઓ, જે આની અંદર રચા પચા રહે છે, રાજી મહારાજની અંદર રચા પચા રહે છે, એને કરોના બરોના કશું જ અને ખબર સમજી ના પડે કે આ કરોનો આઈને ગતો રહેશે, સમજ નહીં પડે. સરસ ઉદાહરણ છે. જો પન્નાજીને આવ્યા, સરસ ઉદાહરણ. એક પણ સુંદરતાનો વાર માપો નથી થયો. કોઈ બીમારી ખાંસી સુધી નથી આવી આ સમયની અંદર. આનાથી બીજો કયો અહેસાસ જોઈએ આપણે? આનાથી બીજી કઈ સાબિતી જોઈએ? આ જોગવાઈ છે જો આપણી
નહીં આવે બીજી વાર, નહીં આ સમય પાછો નહીં આવે. નહીં આવે બીજી વાર મીન્સ આ સમય પાછો મળવાનો નથી. જે સમય ગયો એ સમય પાછો મળવાનો નથી. એટલે વિચારજો, આની અંદર મંથન કરવા પ્રયત્ન કરજો, અંદર ઉતરવા પ્રયત્ન કરજો. જો કઈ ચોક લાગી જશે તો આત્મ જાગૃતિ થઈ જશે. રાજ્ય મહારાજના ચરણોની અંદર જાગૃત થઈ જશે. અને જો આમ ખલખશો તો 84 લાખ યોનિઓથી મુક્ત થઈ જશે, મુક્તિ મળશે. હાથ તાલી દીજે જાય છે, હાથ તાલી દીધે જાય છે, બુઢા કાન કરો હજી સાર. આ સમય છે વ્યતીત થઈ જાય છે, આ સમય વ્યતીત થઈ જાય છે, પસાર થઈ જાય છે. મીન્સ કે હાથ તાલી દીધે જાય છે, આ સમય પ્રસાર થઈ જાય છે. કે હવે શા માટે તું વાર કરી રહ્યો છે, શા માટે તું બેસી રહ્યો છે, કોની રાહ જોઈને હજુ શું રહ્યું છે બાકી તારું? છોકરાને ભણાવી ગણાવી લો, એમને રાગે ભાઈ, એમની સાથે એમને બુદ્ધિ આપી છે, એમની જાતે થશે. શા માટે તમારી ચિંતા કરવાની છે? એ બાબતની અંદર આ દેશની અંદર બહુ શાંતિ છે. બાળક 17-18 વર્ષનું થાય એટલે એના પગ પર ઉભો રહે, પછી ભાઈ તું તારી જાતે જા, તારે જે કઈ કરવું હોય કર, પોતાના પગ પર ઉભો થાય. અહીં તો બાળક આપણા સમાજની અંદર તો 3-3, 4-4 પેઢી સુધીનું વિચારે. એ માયા છે બધી. જ્યાં સુધી સોનાનો સિક્કો છે, સોનાનો સિક્કો છે, સરસ સિક્કો છે સોનાનો, પણ એને જો તપવશો નહીં, જ્યાં સુધી એને ગરમ નહીં કરો, એની પર અથોડીઓ વાગશે નહીં તો ઘરેણું બનવાનું નથી. સોનાના સિક્કાને તમે એને ઓગાળી અને એની પર જો અથોડી મારશે નહીં તો ઘરેણું બનવાનું નથી. એમ બાળકોને પોતાના પગ પર ઉભા રહેવા માટે એમને દુનિયાની અંદર છૂટા મૂકી દો. પક્ષીઓ આપણા કરતો તો પક્ષીઓ સારા. પક્ષીઓ શું કરે? પોતાના બચ્ચાને એક ઉડતું શીખી જાય, ઉડતા શીખવાડે, ઉડતું શીખી જાય પછી ચિંતા ન કરે, એની સાથે બધું એની જાતે જ બધું કરે. આપણે ઉડવા નથી દેતા. એક પિક્ચર આવ્યું હતું, એનું એક ગાયની લાઈન આવી ગઈ, તું અપને पैरों पे खड़े होके दिखलाना. આગળ નથી આવડતું. તો એ અહીંયા આપણે કહેવાનું, આપણે અહીંયા આ લેવાનું છે કે માયાની અંદર 4 પેઢી સુધી વિચારો છો. હવે તું તારા આત્માનો તો વિચાર, આ બધું વિચાર્યા કરતો તું તારું તો વિચાર. જો આટલી આપણને શુદ્ધ પડી જાય, આટલી આપણને શુદ્ધ પડી જાય તો આત્મ જાગૃતિની શરૂઆત થઈ ગઈ, સમજી લેજો. એટલે આ સમય બુઢા કાન કરે હજી સાર. હજુ તો આને સમજતો કેમ નથી તું? હજુ સોની રાહ જોઈને તું બેસી રહ્યો છે? હવે તો જાગૃત થા તું. કોણ કે છે આ? પોતાની જીવને કે છે, જીવને કે હવે તું જાગૃત થા. તું કોની રાહ જોઈને બેસી રહ્યો છે? આત્મ સંશોધન કરી રહ્યા છે. આ જે કંઈ કરી રહ્યા છે પોતાના જીવને જગાડવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે. ધણીને આપણમાં આવ્યા ગુણા કાનવ લાગે જીવ. ક્યાં ન જાગે જીવ? કે ધણી આપણની અંદર આવે છે, આપણી વચ્ચે ધણી આવે છે. હવે તું કેમ નથી જાગતો? એમ કે છે. બીજી વાર જયારે આવ્યા સ્વામીજી, હવે કે ધણી બીજી વાર આવે છે, હવે તું જો જાગ. આ સાંભળીને એમ હવે અત્યારની અંદર શું છે કે ધણી આપણા હૃદયની અંદર બિરાજમાન થઈ ગયા છે. મેરા અર્થ દિલ મોમીન અત્યારે તો હવે તો તું જાગ, અંદર હૃદયની અંદર બિરાજમાન થઈ ગઈ છે. હવે શા માટે તું સમજ
ગવાઈ રહ્યું છે. ધણી રે આપણમાં આવ્યા, બે અર્થ છે. આપણની અંદર આવ્યા, બીજી વાર અંદર એમણે તન ધારણ કર્યું અને સ્વામીજીના તનની અંદર આવ્યા. પણ અત્યારે તો મેરા અર્શ દિલ મોમિન, મોમિનોના દિલની અંદર બિરાજમાન છે. તો હવે તો તું શા માટે તારો સમય વ્યતીત કરી રહ્યો છે આ માયાની અંદર? બુઢા તો હવે તું જા, બુઢા કાવનો લગે જીવ, જાગે જીવ. હજુ શા માટે તું બેસી રહ્યો છે? હજુ શું બાકી રહી ગયું છે? પેરે પેરે તુને પીછ્યો, તું હજી કરે કા ઢીલ. તને પેરે પેરે એમ પલ પલ સમજાવે છે. હવે તો તું જા. વાસ્તવની અંદર શું છે કે ધનીજી આપણને આપણા હૃદયની અંદર બિરાજમાન થઈ ગયા છે. પલ પલ આપણને સમજાવવા પ્રયત્ન કરે છે, પલ પલ અહેસાસ કરાવે છે, પલ પલ અહેસાસ કરાવે છે જીવને. જીવ ખોટું કરી રહ્યો હોય તો એને અટકાવવા પણ પ્રયત્ન કરી રહ્યા છે. ખોટું કાર્ય કરતો હોય તો આત્મા અવશ્ય અટકાવશે. આનો બધાને અનુભવ પણ થયો હશે. આપણે ખોટું કાર્ય કરતા હોઈએ તો પહેલા એકવાર અચકાઈએ છીએ. એ અચકાવે છે કોણ આપણને? તો આપણો આત્મા એને સજાગ કરી રહ્યો છે, તું આ કાર્ય ન કરીશ. અને તેમ છતાં એની ઉપરવટ થઈને જો આપણે કાર્ય કરીએ છીએ, એ જીવ કરી રહ્યો છે. કેમ? કે માયાની અંદર લુપ્ત છે, એટલા માટે એ કાર્ય કરી રહ્યો છે. જીવ આત્મા અટકાવવા પ્રયત્ન કરે છે. એમ ધનીજી આપણને પલ પલ અહેસાસ કરાવે છે. તો હવે તો તું જા, પલ પર સમજાવી રહ્યા છે. ધનીજી કે છે હું તો બીજે કઈ નથી ગયો, તારા હૃદયની અંદર બિરાજમાન છું. હું ન જાગું તો હું શું કરું? ધણીએ ધનવટ જે કરી તે તા જાને વિચારી તે. હા, ધણીએ ધનવટ જે કરી. એમ કઈ ધનવટ કરી ધણીએ? તો બીજી વાર આયા માયાની અંદર. કઈ ધણીએ ધનવટ કરી? આપણા દિલની અંદર, આ વજૂદની અંદર, આ માયાના પુત્રાની અંદર અર્શ કરીને બિરાજમાન થઈ ગયા છે. આના કરતા વધારે ધનવટ કઈ જોઈએ? આ જૂઠા તનની અંદર આપણા દિલની અંદર બિરાજમાન થઈ ગયા છે, અને છતાં પણ આપણે જોતા નથી. સામે આનાથી વિશેષ ધનવટ કઈ હોઈ શકે? પલ પલ આપણને જગાડવા પ્રયત્ન કરે છે. ધનીએ ધનવટ જે કરી તું તા જાને વિચારી તે. તું વિચારીને તો જોતું, અંદર વિચારીને મંથન કરીને તું જોતો ખરો, અંદર ડૂબતો ખરો તું? એક વાર તો ડૂબ, આ વિચાર તો કરતું. આ પાપની છે, આ પાપને, આ પાપીની પનહરી તું કાન કરે સ્નેહ. આ માયાને છોડ. પાપીની તને લઈ જશે, એક પલની અંદર તને લઈ જશે. તું જાગીશ નહીં, તું જાગૃત નહીં થાય તો તને અંદર ઘસડીને લઈ જશે. તું માયાને શા માટે પ્યાર કરે છે? તું ધનીને પ્યાર કેમ નથી કરતી? તું અંદર વિચારીને તો જો, તારા હૃદયની અંદર વિરાજમાન છે. તું ધનીને પ્યાર કરવાની જગ્યાએ તું માયાને પ્યાર કરી બેઠી છે.
હવે તો તું વિચારીને જો, આપણને બોલાવ્યા આવ્યા છે ધનીજી, આપણને તેડવા આવ્યા આ દસ્તુર માયામાં હે. શરૂઆતની અંદર બીજું તન ધારણ કરે છે ત્યારે કે છે ભાઈ આપણને તેડવા આવેલા છે આ માયામાંથી કાઢવા માટે. છતાં રૂહ જાગતી નથી, માયા છોડતી નથી. તો હવે કરે શું? રાજ્ય મહારાજ તો હુકમ કરી નથી શકતા. રાજ્ય મહારાજ તો હુકમ કરી, જો હુકમ કરવાનો હોત તો એક પલની અંદર બધું બંધ કરી દીધું હોત. આપણને પરમધામની અંદર જાગૃત કરી દીધા હોત. રાજ્ય મહારાજ નો અહીંયા હુકમ નથી ચાલતો, સમજી લેજો. જો રાજ્ય મહારાજ નો જો અહીંયા હુકમ ચાલતો હોત તો આપણે પરમધામની અંદર જાગૃત થઈ ગયા હોત. આશિક કોઈ દિવસ માસુક પર હુકમ ન કરી શકે. એને સમજાવવા પ્રયત્ન કરે એ ક્યાં બીજી રીતે, તુમકો ઇશ્ક ઉપજાવને કરુસો અનેક ઉપાય. રાધા કૃષ્ણ સિરિયલ કોઈ જોતું હોય તો અંદર જોજો, કૃષ્ણ છે રાધાને સમજાવવા પ્રયત્ન કરે છે, એની પર હુકમ કદાપી નથી કરતા. પ્રેમથી સમજાવવા પ્રયત્ન કરે છે, અને જ્યારે પ્રેમથી જ્યારે સમજી જશે ત્યારે ગૌલોક પાછા જતા રહેશે અને એ સમય એમનો વ્યતીત થઈ જશે. એમ રાજ્ય મહારાજ આપણને ઇશ્ક આપવા માટે આ બધું સમજાવવા પ્રયત્ન કરી કે તું જે લઈને બેઠી છે એ બધું જ મિથ્યા છે. પણ આપણે સમજતા નથી, હુકમ નથી કરી શકતા. આપણને બોલાવવા આવ્યા છે, આપણને સમજાવવા પ્રયત્ન કરી રહ્યા છે, એટલા માટે છઠ્ઠો દિવસ એમણે મોમીનોનો આપી દીધો અને એ ખેંચીને રાખ્યો છે. તો આ જો આ બેસક ઇલમ આટલો છે તો જે મરદા છે એ પણ જાગૃત થઈ જાય, પણ મોમીનો જાગૃત નથી થતા. રાજ્ય મહારાજ મોમીનોના દિલને અર્શ કરીને બિરાજમાન થઈ ગયા. હવે તો પણ અંદર ભીતર કોઈને જોવું નથી. બાહ્ય દ્રષ્ટિથી બધા જોવા પ્રયત્ન કરી રહ્યા છે, ભીતર જોવા પ્રયત્ન કરો. જે ધારા વહી રહી છે એને ઉલટાવવા પ્રયત્ન કરો. રાધા બનશે તો રાધા બનશે તો કૃષ્ણ મિલાપ અવશ્ય થશે. ઘણી બધી વાર સમજાવેલો, ધારાને ઉલટાવો, બાહ્ય દ્રષ્ટિ બંધ કરો, અંદરના ચક્ષુ ખોલવા પ્રયત્ન કરો. ધણીએ ધનવટ જે કરી તું કા જાને વિચારી તે આ પાપીની ને પણ હરી તું કા ન કરે સ્નેહ. આપણને તેડવા આવ્યા આ દસ્તુર માયામાં હે. આપણને લેવા આવ્યા છે, એમ કે આપણને લેવા આવ્યા છે આ માયાની અંદર. ઓળખીને ઓળખીને ક્યાં ઓસરે. મહત્વનું ચરણ. એકવાર પહેચાન થઈ ગઈ પછી તો બુડા એમ થયો તું કાંઈ. એકવાર પહેચાન થઈ ગયા પછી પણ આપણે જતા નથી. ધણીજી આપણને લેવા આવ્યા છે. જેમ પત્ની છે પોતાના પિયર જાય, 6 મહિના થઈ ગયા હોય, રાહ જોઈને બેઠી હોય કે ક્યારે મારો પતિ આવે લેવા અને હું જઉં, ક્યારે મારો પતિ લેવા આવે ને જઉં. પતિ જયારે લેવા આવે છે ત્યારે ના હું આટલું કરી રહું, 2 દિવસ પછી જાય, 3 દિવસ પછી જાય, 4 દિવસ પછી જાય. શા માટે તું રાહ જોવે છે? હજુ શું રહી ગયું છે? નહીં તો કે તમે તમારી જાતે જાઓ, હું આવી જઈશ મારી સાથે, હું મારી જાતે એકલી આવી જઈશ. હવે લેવા આવે છે તો તું જાતો ખરી.
એમ ધનીજી આપણને આ માયાની અંદર લેવા આવ્યા છે, માયામાંથી છોડાવવા આવ્યા છે. હવે તો જાગૃત થાઓ અને ઓળખ્યા પછી પણ માયાની અંદર રહીએ અને પાછા દાવો કરીએ છીએ કે આપણે આશિક છીએ. તો કઈ આશિકી? આપણે બધા દાવો કરીએ છીએ કે આપણે આશિક છે, રાજ્ય મહારાજના આશિક છે. તો આશિકી ક્યાં ગઈ આપણી અહીંયા? એવું શું થયું કે આપણે ભૂલી ગયા રાજ્ય મહારાજને? ધણી તો પોતાનું આપોપું બતાવે છે, એટલા માટે લેવા આવ્યા કે હું પ્યાર કરું છું અને હું આશિક છું, એટલા માટે હું તમને લેવા આવ્યો છું. ચાલો હવે તો આપણી આશિકી બતાવવી પડે કે ન બતાવવી પડે? એવું તો શું કરીએ? એવું તો શું છે અહીંયા આગળ કે આ છૂટતું નથી? જે મિથ્યા છે કે 10 વર્ષ કે 15 વર્ષ સુધી ચાલશે. તમારા હાથ પગ નહીં ચાલે એટલે ઓટોમેટિક છૂટવાનું જ છે. હાથ પગ નહીં ચાલે ત્યારે ઓટોમેટિક છૂટવાનું છે. અને ત્યાર પછી કહેશો ધનીજી હવે લઈ જા. ધનીજી કહેશે હવે તું તારી જાતે ત્યાં ની ત્યાં બેસી રહે. હું જ્યારે લેવા આવ્યો ત્યારે તું આગી પાછી થતી હતી. હવે તારું હાથ પગ નથી ચાલતા ત્યારે તું મને કહે છે કે હવે મને લઈ જાઓ. બેસ તારી જાતે ત્યાં ત્યાં. જ્યારે કોઈ સંઘર્ષતું નથી, પહેલા માયા એટલી હતી, એટલી પ્રિય હતી, પણ જ્યારે હાથ પગ ચાલવાના બંધ થયા, કોઈ સંઘર્ષતું નથી, ત્યારે ધનીજીને યાદ કરીએ છીએ કે ધનીજી મને લઈ જતું. કેમ કે અહીંથી પેરથી નાતો તૂટી ગયો એટલા માટે. જો એ નાતો ચાલુ હોત તો કહો કે મને લઈ જા. તો એ નાતો તોડે ને આપણે તોડીએ એના કરતા આપણે પહેલા ના તોડી નાખીએ. આપણા હાથ પગ ના ચાલે અને આ જે સંસાર છે આપણી સાથે નાતો છોડી દે, એ પહેલા આપણે એમનો નાતો છોડી દીધો હોય તો, હાથ પગ ચાલતા હોય ત્યારે, અને પ્રતિવતા પણ રાખી અને ધણીજી કે છે એ પ્રમાણે ચાલી અને પરમધામ ગયા હઈએ. એક એ સમય છે, એક એ અવસર છે. હાથ પગ ચાલે ને ધનજીને કે છે હવે તું મને લઈ જા, એ સમય છે. નિસ્બત છે, લઈ તો જશે, પણ આંખ ઊંચું કરીને કેવી રીતે જોઈ શકે છે? તો એ કે છે ધણીજી આપણ શું જે કરી રે, તું કા જાને વિચારી મન, કોડી તે હાથથી પરી કરી, તુને દીધું છે હાથ રતન. ધણીજી આપણી પર કૃપા કરી છે, એમ અનમોલ રતન આપ્યું છે. એમાં આર્તમ વાણી આપીને અનમોલ રતન આપ્યું છે. તું શા માટે શું કરી રહી છે? એમ તું તારા મનની અંદર વિચારીને જોતો ખરો કે આ શું છે, આ કયું ધન છે? જાગૃત બુદ્ધિ જે આપી આપણને, પાતાળથી પરમધામ સુધીનું જ્ઞાન, પરમધામના 25 પક્ષ, મૂલ મિલાપ બધું જ આપણને આપી દીધું છે. હવે તું વિચારીને તો એકવાર તો જોતો ખરી કે આ શું છે, આ કયું ધન છે કે જેની સુધ અત્યાર સુધી કોઈને પડી ન હતી. તુને દીધું છે હાથ રતન, અને આ રતન મળ્યું છે, આ જ્ઞાન મળ્યું છે. હવે અત્યારની પરિસ્થિતિને વિચારવા કે હવે તો સુંદર સાથ વિચારો કે આપણને આ સમયની અંદર વાણી મંથન કરી રહ્યા છે, આપણે બધા વાણીની ચર્ચા કરી રહ્યા છે.
સમજ પણ આવે છે, સમજાય છે, અંદર આનંદ પણ આવે છે. અને આ બધું મળવા છતાં પણ જો આપણે માયાની અંદર તડબોળ રહીએ તો આપણા જેવા અભાગી બીજું કોઈ ખરું? એ કહેવા માંગે છે કે તમને જે આ અનમોલ રતન મળ્યું છે, આ સમય મળ્યો છે, મનુષ્ય તન મળ્યું છે, સમય મળ્યો છે, વાણી મળી છે, 28મું કળિયુગ મળ્યું છે. હવે શું રહ્યું બાકી? કે જે સમય, આ સમય માટે દેવી દેવતાઓએ પણ માંગ્યું હતું, અને એ તમને આપણને બધાને સહેલાઈથી મળી ગયું છે. અને છતાં પણ આપણે જાગૃત નથી થતા. આ રતન જતું રહેશે પછી શું કરશો? હાથમાંથી ચાલ્યું જશે ત્યારે. જીવડા તું ધારણ કે હી કરે, બૂढ़ा ગુટ્યો દિન અનેક, જીવતા જોગવાઈ ગઈ, બૂढ़ा હજીએ તું કા નવ ચેત. હજુ તું ચેતતો કેમ નથી એમ કે છે. તું માયાની ગહેરી નિંદની અંદર કેવી રીતે પડી રહ્યો છે એમ કે છે. હવે આ સમય તું ગવાવીશ નહીં, કે આ સમય પાછો નથી આવવાનો. નથી કેતા બે સત્સંગ ચાલુ થયો છે, આવું છે કે ના, મારે આજે આણંદ જવું છે, મારે જે આ કામ છે, મારે પેલું કામ છે, અનેક બહાના કાઢે સત્સંગમાં ન આવવા માટે. સત્સંગની ચર્ચા થતી હોય, અરે પારાયણ હોય, સત્સંગની ચર્ચા થતી હોય ત્યારે સેવા કરવાનું મન થાય એમને. ભાઈ, જે સત્સંગ થાય છે, સત્સંગને તું સાંભળ, પછી સેવા કરો બધા. જયારે સત્સંગ ચાલતો હોય ત્યારે સેવાનું મન થાય, અને જયારે સેવા કરવાનો સમય આવે ત્યારે નિંદની અંદર, માયાની અંદર વાતો ગપ્પા મારવા બેસે કે મેં આટલું બધું કર્યું, મેં આ કર્યું, તે કર્યું, પેલું કર્યું, મેં પણ બતાવવા પ્રયત્ન કર્યો. તો એ કે છે કે હવે ભાઈ આ સમય તમે ન જ ગવાઓ, હવે તો તમે જાગૃત થાઓ. બૂढ़ा તું હવે, બૂढ़ा હજીએ તું કાઉ ન ચેત. હવે તો તું ચેત. આ અવસર ફરી નહીં મળે, આ સમય ફરી નહીં મળે, આ નીંદ ફરી નહીં મળે. આ જે સમય છે, આ નીંદ છે, આ ફરી નથી મળવાની. ગયેલો સમય પાછો નથી આવતો. હવે તું ચેત મીન્સ સાવધાન તો થા. હવે તું સાવધાન કેમ નથી થતો? આપણ ઉપર અતિ ગણી રે, દયા કરે છે આધાર. રાજ્ય મહારાજ આપણી પર ઘણી દયા કરે છે. આપણા હૃદયની અંદર બિરાજમાન થઈ ગયા. આપણી પાસે સમય નતો તો સમય પણ આપ્યો, વાણી મંથન નતું તો વાણી મંથન પણ કરાવી રહ્યા છે. હવે શું જોઈએ? જે સમજ નથી પડતી, હવે સમજ પણ આપણને આપી રહ્યા છે. તો હવે બાકી રહ્યું શું કરવાનું? આપણે જુઓ તમે, રાજ્ય આપણી પર કેટલી મહેર કરે છે, અને આ મહેર કરવા છતાં પણ આટલી બધી રાજ્ય મહારાજ આપણી પર મહેર કરે છે, અને તેમ છતાં પણ આપણે જાગૃત નથી થતા. તો પલ પલ તમને અહેસાસ કરવા પ્રયત્ન કરી રહ્યા છે. પલ પલ અહેસાસ કરવા. तुमको इश्क उपजावने करूं सो अनेक उपाय. એ જે ઉપાય કરી રહ્યા છે તમને અહેસાસ કરાવે, તમારી મનની ઈચ્છાઓ બધી પૂરી કરે, અને છતાં પણ આપણે જાગૃત ન થઈએ તો
તમારા દિલની બધી ઈચ્છાઓ પૂરી કરે. મનની અંદર જે ઈચ્છા થઈ એ તરત પૂરી થાય. તમે જો કે આજે ભાઈ મને આ માણસ આ ચોપાઈ નથી સમજાતી, મને કોઈ સમજાવતો, સામે આવીને સમજાવે. આ બેન આજે મને એમ મળે તો સારું, સામે તમને સામા મળે. તમને આવા અહેસાસ કરાવે છે આપણને, અને છતાં પણ આપણે સાવધાન નથી થતા. આ પણ ઉપર અતિ ગણી રે દયા કરે છે આધાર, આપણે કાજે દે દરિયા બુડા હજી તું કાન વિચાર. આપણા માટે એમણે ફરી દેહ ધારણ કર્યો, આપણા માટે આ તનની અંદર અર્શ કરીને બિરાજમાન થઈ ગયા. પહેલા તો દેહ ધારણ કર્યું, સમજાવ્યા, અને તેમ છતાં જાગ્યા નહીં. પ્રથમ સમજાવવા દેહ ધારણ કરીને સમજાવવા પ્રયત્ન કર્યો, બીજું તન ધારણ કર્યું અને સમજાવવા પ્રયત્ન કર્યા, અને તેમ છતાં જાગ્યા નહીં. તો અનેકની અંદર એક મોમીની અંદર દિલની અંદર બિરાજમાન થઈ ગયા. વિચારો, બીજો દેહ પહેલા દેહ ધારણ કર્યો, બીજો દેહ ધારણ કર્યો, સમજાવવા મોમીનોને જગાડવા પ્રયત્ન કર્યા, મોમીનો જાગ્યા નહીં. તો અનેક દેહ ધારણ કરી અને મોમીનોના તનની અંદર બિરાજમાન થઈ ગયા. આનાથી વધારે મેર કઈ જોઈએ આપણે? તું વિચારીને તો જો, તું મેરા અર્થ મોમીન કરીને બિરાજમાન થઈ ગયા. કેમ કે બીજો દેહ ધારણ કર્યો, છતાં પણ આપણે જાગૃત ન થયા. તો હવે તો જાગૃત થાવ. વિચારીને તો તમે જુઓ કે રાજી મહારાજ આપણી પર કેટલી મહેર કરે છે. વિશ્વાસ કે છે માયા, આપણે રાજી મહારાજ પર વિશ્વાસ રાખો, વિશ્વાસ રાખો, અને છતાં પણ આપણે એ વિશ્વાસ નથી રાખતા. ભાઈ, જેને માયાને જે કંઈ કરવું હોય કરે. શા માટે આપણે ડરીએ છીએ માયાથી? જબ્રાઈલ અને અસરાફીલ આપણી રક્ષા માટે મોકલી રાખ્યા છે, આપણી રક્ષા માટે છે. અંદર રાજી મહારાજ બિરાજમાન છે, પછી ડર કોનો છે? શા માટે ડરીએ આપણે? જો આટલી આપણે ચોક્કસ થઈ જઈએ કે જબ્રાઈલ ને અસરાફીલ, કે જે આ સૌથી પાવરફુલ બે ફરિશ્તા છે, એ આપણી રક્ષા માટે છે. રાજ્ય મહારાજ અર્શ કરીને બિરાજમાન છે. હવે ડર કોનો હોય? પછી ધણી તમારે જે કંઈ કરવું હોય કરો, જે કંઈ કરાવવું હોય કરો. આટલા ચોક્કસ થઈ જાવ. આટલું તો વિચારો. ગુણા હજુ એ તું કા ન વિચારે, હજુ આ તું કેમ નથી વિચારતો? એમ ધણીએ તો આપણી પર અપાર મહેર કરી છે, હવે તું તો વિચાર. બરમ ભૂળો તમે પનહરો, જેમ થાય અજવાળું અપાર, વચન વાલાજી તણે તું મુગલા સુખ સંભાર. ભરમ બુડો તને પનહરો, હવે તો તું તારા સંશયો છોડ. કોને કે છે? આ જીવને કે છે હવે તો તારા સંશયો છોડ. તું ક્યાં સુધી તું? રાજ્ય મહારાજ હૃદયની અંદર આવીને બિરાજમાન થઈ ગયા છે, હજુ ક્યાં સુધી તું સંશય રાખીશ? જબ્રાઈલ ને અસરાફીલ તારી રક્ષા માટે આવે છે, તેમ છતાં તને સંશય છે, તેમ છતાં તું માયા નથી છોડી શકતો. અને તારી એકવાર સુપ્રત કરી દે ને, અને જેને સુપ્રત કર્યું છે એને જુઓ. તમે ઉદાહરણ પણ તમે જુઓ. જે સુપ્રત કરીને બેઠા છે પોતાનું જીવન, એમનું જીવન પણ જુઓ તમે. અને આપણે સુપ્રત નથી કરતા તો આપણું જીવન પણ તમે જુઓ. છત્રસાલનું જીવન જુઓ, સુપ્રત કરી દીધું બધું જ. જુઓ કેવું જીવન છે. આપણે સુપ્રત નથી કરતા, કેવું જીવન છે આપણું. જુઓ, એટલે જેમણે સુપ્રત કર્યું છે, જુઓ તમે કેટલા આનંદમાં છે, કેટલા સુખી છે.
હજુ મારે તો આ કરવાનું છે, આ કરવાનું છે, તે કરવાનું છે, સમય નથી મળતો, હું કેમનું કરું? વાંચન કરવું છે પણ સમય નથી મળતો. કેમ? સુપ્રત નથી કર્યું. સોંપી દો બધું એમને. જે કંઈ કરવું હોય કરે, જે કંઈ કરાવવું હોય કરે. આ વસ્તુ એવી બની કે આપણે મુસાફરી પર જઈએ છીએ ગાડી લઈને, તો આપણે પોતાના જીવને એ ડ્રાઈવરને સુપ્રત કરી દઈએ છીએ કે ભાઈ એ રીતે જે રીતે ચાલવા, એ જે એને આપણે તો સુપ્રત કરીએ છીએ ત્યારે અંદર બેઠા છીએ ને આપણે એ ગાડીની અંદર. પણ તેમ છતો ડ્રાઈવરને કે ધીરો છે, આ કરજે, તે કરજે, બુશ સ્પીડમાં ના જઈશ, ઊંઘતો નહીં, કેટલી હજારો સલાહ આપતા હોઈએ. પણ એકવાર વિશ્વાસ રાખી અને એને સુપ્રત કર્યા પછી એટલે કહેવાનો મતલબ ફક્ત એક જ છે. અહીંયા આગળ તો એક ઉદાહરણ તમને આપું. એક જીવ પર આપણે વિશ્વાસ રાખી અને આપણું બધું જ સોંપી દઈએ છીએ, એ જો લઈ જાય તો સાચા. તો રાજ્ય મહારાજ પર એકવાર વિશ્વાસ રાખીને તો સોંપો તો ખરા. જુઓ પછી જીવન જીવવાની મજા કેવી આવે છે. હજુ તું કેમ નથી જાગતો? હજુ તું તારા સંશયો કેમ નથી છોડતો? બ્રહ્મ બૂળો તેમ પણ હરો, જેમ થાય અજવાળું અપાર. તું તારા સંશય છોડ, તને આ બધું જ જ્ઞાન થઈ જશે, આ બધી જ સમજ પડી જશે. જ્યાં સુધી સંશય નહીં છોડો ત્યાં સુધી ધનીની પહેચાન નહીં થાય, હકીકતની પહેચાન નહીં થાય. સંશય છોડો. વજૂદને ન જોશો, વજૂદને જોશો તો અજાજીલ જેવી દશા આવશે. અબલીસ બેસી જશે, લાનત લાગશે ને અબલીસ બેસી જશે. એમ તમે સંશયમાંથી બહાર નહીં નીકળો. વચન વાલાજી તણે તું મુલગા સુખ સંભાર. સ્વામીજીના ધણીજીના વચનો તું મીન્સ રાજજી મહારાજ આપણને જે કહી રહ્યા છે, કેવડાવી રહ્યા છે, એ તું વિચારીને તો જોતું એકવાર. અને આ વિચારીને તું જોઈશ અને અખંડ પરમધામના સુખને તું યાદ કરીશ તો આ માયા તને છૂ પણ નહીં જાય. છૂ પણ નહીં. આ વાલો તે આવ્યા એ સુખ તણા દાતાર, આપણ માહે તે હજ બેઠા જોઈ અજવાલું સંભાર. અખંડ સુખ દેવા માટે ધનીજી ફરી બીજી વાર આવ્યા છે. એમ અખંડ સુખ દેવા માટે ધનીજી આપણા તનની અંદર સ્પર્શ કરીને બિરાજમાન છે. અખંડ સુખ દેવા માટે. પણ આપણે જે ભીતરની અંદર જે ઝાંખવું જોઈએ, ભીતરની અંદર ઝાંકતા નથી અને બાહ્ય દ્રષ્ટિથી જોવા પ્રયત્ન કરી રહ્યા છે. અંદરના ચક્ષુ ખોલવા પ્રયત્ન કરો તો આ સુખ મળશે. ધનીજી આપણે અંદર છે, બહાર નથી. બહાર ન ભટકો. અહીંયા જવું છે, અહીંયા જવું છે, અહીંયા જવું છે. તારે જે મુસાફરી જ કરવી હોય, તારે મુસાફરી જ કરવી હોય તો એક સરળ અને સિમ્પલ મુસાફરી છે. દિમાગને દિલની અંદર લઈ જવા પ્રયત્ન કરો.
બસ આ જ મુસાફરી કરવાની છે, બધું જ મળી જશે. દિમાગ જે છે આપણું, એને દિલ તરફ લઈ જાઓ, દિમાગને દિલ સાથે મેળવી દો, ભેળવી દો. આ મુસાફરી કરો. અંદર બિરાજમાન છે. આ વાલો તે આવ્યા, આ સુખતણા દાતાર, આપણ માહે તે હજ બેઠા, જોઈ અજવાલું સંભાળ. હવે કે છે આપણ માહે બેઠા, એનો એ જ ચર્ચા ને એનો એ જ સત્સંગ શરૂ થઈ ગયો. એમ આપણે અંદર જ આવીને બેઠેલા છે, આપણા હૃદયની અંદર આવીને બેઠેલા છે. તો મનની જીવને કહે છે હવે તારા મનની ઈચ્છાથી ચાલે છે, હવે તારા દિલની ઈચ્છાથી ચાલીને તું જોતો ખરો. હવે તો તું સંભાળ. આ જયારે અંદર ઊંડા ઉતારશો, અંદર આપણે જયારે ઊંડા ઉતરીશું, ત્યારે આ ખેલ એકદમ સમજમાં નજરની અંદર આવી જશે, આપણી નજરમાં આવી જશે આ ખેલ. કે આ જે બધું કંઈક થઈ રહ્યું છે એ આ મનના કારણે થઈ રહ્યું છે, એકદમ સમજાશે. અને મનને તમે સમાપ્ત કરી દેશો, એનું અસ્તિત્વ મિટાવી દેશો મનનું. મીન્સ કે દિલથી તમે સોચવાનો પ્રયત્ન કરશો, દિલથી ચાલવાનો પ્રયત્ન કરશો. કઠણ છે એવું નથી કે એટલું સરળ છે, કારણ કે આ કળિયુગની અંદર ચાલવું કઠણ છે દિલથી. પણ જો દિલથી ચાલવા પ્રયત્ન કરશો તો જીવન એકદમ સરળ થશે, બધી વ્યાધિઓથી બચીશું. મનનું અસ્તિત્વ છે નહીં, જસ્ટ ટ્રાય કરો આ રીતે જીવવા માટે, પ્રયત્ન કરો. સામેનો વાર ભલે મનથી જીવે, તમે દિલથી જીવો. રાધા કૃષ્ણ સિરિયલની અંદર તમે જોતા હશો, જો યુદ્ધ થાય છે, જો પ્રેમ પ્રબળ છે, ત્યાં એની જીત થાય છે, પ્રેમની જીત થાય છે. એમ દિલની તો જીત અવશ્ય થવાની થવાની ને થવાની, એ પણ ચોક્કસ છે, એની પણ આપણને સમજ છે. છતાં પણ આપણે મન પર ચાલતા થઈએ છીએ. જ્યારે સામેનો વ્યક્તિ કોઈ આપણને કશું કરે એટલે આપણને આપણો અહંકાર યાદ આવી જાય કે આ મને આ કહી ગયું, કે આ મારું આ કરી ગયું. દિલથી વિચારું ભલે ભાઈ એને ના સમજ હતી કર્યું એને, એમાં આપણે શા માટે હેરાન થઈએ? શાંત સરોવર હોય એની અંદર કોઈ પથ્થર નાખે, પ્રાણીની જે સ્થિરતા છે એને હલાવી નાખે. એમ આપણાની અંદર કોઈ પથ્થર મારે છે અને આપણી સ્થિરતા ડગાવવા પ્રયત્ન કરે છે, તો એ સ્થિરતાને આપણે શા માટે ડગાવીએ? એ એના કાર્ય કરી રહ્યો છે, પણ આપણે કૂતરું બચકું ભરે છે તો આપણે બચકું ભરવા જઈએ છીએ ને. તો આપણી સ્થિરતા એની અંદર શા માટે ગુમાવી? એને તો ભાઈ પથ્થર નાખ્યો, એક વાક્ય મૂકી દીધું, ભાઈ તારા માટે આણે આવું કહ્યું, એનું કામ પતી ગયું. જેને આપણે નારદ કહીએ છીએ, કે જેને સુંદર સાથની અંદર એકબીજાની સાથે ઝઘડા કરાવે છે, લડારે છે, એક દિલી નથી થવા દેતા. તો આવાને શું મળે છે? આવાને કઈ દોજક મળે છે? તો એમના હાથ પર કાપી નાખવાની અંદર આવશે અને છાતીની અંદર ભાલા મારવામાં આવશે. યાદ કરો 10 પ્રકારની દોજક. આવા સુંદર સાથ, સુંદર સાથ ન કહેવાય. સુંદર સાથ આવું ન કદાપી કરી શકે. જે આ લોકો હોય એવા એમના હાથ પર કાપી નાખવામાં આવશે અને છાતીમાં ભાલા મારવામાં આવશે. એ તો એમનું કાર્ય કરીને જતા રહે, પણ આપણે શા માટે એનાથી આપણે એ થઈ જઈએ? આપણી સ્થિરતા શા માટે છોડીએ?
એટલે કે છે કે આ અજવાળું તું સંભાળાવે, એ અજવાળું સંભાળવા માટે સ્થિરતા જરૂરી છે. ધણીજી બીજી વાર આવ્યા છે, આપણને સમજાવી રહ્યા છે, આપણને જે આપી રહ્યા છે, અને એના માટે તો સ્થિરતા જરૂરી છે. અને આ બધે ફર્યા કરશે તો શું મળશે? તો એ તું સંભાળે તો આ અજવાળું થશે. દુર્મતી તું ક્યાં ન થયો, હું તો પાડું છું તે ગુમ અપાર, અહીં આવ્યા ન ઓળખ્યા, પીછે કેણી પહેરે મોહે ઉપાડ. કે છે એ મૂર્ખ તું આવો શા માટે થયો? જીવને કે છે તું શા માટે આવો થયો છું એમ. પુકાર પુકાર કરીને કે છે, મોટે મોટેથી કે છે કે ધણીજી ફરી આવેલા છે. એમ અહીંયા આપણે કહીએ છીએ કે હવે તો પુકાર પુકાર કરીને આપણે કહીએ છીએ કે તું આવો શા માટે નઠોર થઈ ગયો. જીવને કે છે ધણીજી તારા દિલની અંદર બિરાજમાન થઈ ગયા છે, તને આ બધી નિયામત આપી રહ્યા છે, છતાં તું આને કેમ લેતો નથી? એના જેવો મૂર્ખ બીજો કોણ? આવો નઠોર શા માટે થઈ ગયો? આ જે મળી રહ્યું છે આપણને, જે અત્યારે જે નિયામત મળી રહી છે, એની પહેચાન આપણે કેમ નથી કરી શકતા? કે આ કોણ કહી રહ્યું છે, કોણ આપી રહ્યું છે, કોણ સમજાવી રહ્યું છે? ધનીજી આપણને બધાને સમજાવી રહ્યા છે. હવે તો જાગૃત થાવ. ક્યાં સુધી બેસી રહીશું? અહીં આવ્યા ન ઓળખ્યા, અહીં આવ્યા ન ઓળખ્યા એટલે આ સમાપ્ત થઈ જશે. જ્યારે આપણે પરમધામ પાછા જઈશું તો મુંહ ઊંચું કરીને કેવી રીતે જઈશું? અહીં આવ્યા ન ઓળખ્યા, પીછે કેણી પહેરે મોહે મોહો ઉપાડ. ઊંચું કેમનું જોઈશું એમ કે છે. અહીં આવ્યા ને જો ઓળખ્યા નહીં, મીન્સ અહીં આવ્યા ને સમજ ન પડી, જાગૃત ન થયા, આપણી સુરતા પાછી ન ફેરવી, તો પરમધામની અંદર કેમનું ઊંચું મું જોઈને જોઈશું? રાજી મહારાજ સાથે કેવી રીતે વાતો કરીશું? આંખ ઉગાડી જો જુએ, જીવ લીજે તે લાભ અનેક. હવે કે છે જો આંખ ઉગાડી અત્યાર સુધી જીવને આ બધું ફટકારે છે, હવે કે છે જો તું તારી આંખ ઉગાડીને જોશે, તું આ બધું સમજશે, એને ગ્રહણ કરશે અને એ પ્રમાણે ચાલશે તો તને લાભ થશે. આંખ ઉગાડી જો જુએ, જીવ લેજે તે લાભ, જીવ લેજે તે લાભ અનેક. જો ન લીધું તો શું થયું એની પણ સમજ પડી, અને લો છો તો શું થાય છે એ પણ સમજાવવા માંગે છે. અનેક લાભ થશે. બંને જગ્યાએ ધન ધન થઈ જઈશ તું. અહીંયા આગળ આ માયાના બ્રહ્માંડની અંદર અને પરમધામની અંદર હસતી હુઈ જાગૃત થશે. બંને જગ્યાએ ધન ધન થઈ જશે. આંખ ઉગાડી જો જુએ, જીવ લીજે તે લાભ અનેક, અહીં પણ સુખ ધણા માણીએ, અને આગળ થાય વિશેખ. અહીં અનેક સુખ મળશે અને આગળ પણ અનેક સુખ મળશે. તું આનંદ ને આનંદ રહીશ, તને એનો અહેસાસ નહીં થાય. જેમ વ્રજની અંદર તામસ્ય સખ્યોને જે અનુભવ થયો હતો, એ જ અનુભવ અહીંયા થશે. કેમ? તામસ્ય સખ્યોએ શું કહ્યું હતું? તો રાજ્યમય બની ગઈ હતી. હવે રાજ્યમય તામસ્ય સખ્ય બની ગઈ તો એને દુઃખનો પણ અહેસાસ નતો થયો, અને એટલા માટે એને કહી દીધું તામસ્ય સખ્ય, તમે જે દુઃખ કહેતા હતા એ દુઃખ તો અમે જોયું નહીં. કેમ? રાજ્યમય હતી એટલા માટે. એમ તમે રાજ્યમય જો બની જશો તો આ બંને, આ જો લાભ જે મળે છે, જે આનંદ મળે છે, અખંડ આનંદ મળે છે, એ આનંદનો અનુભવ કરશો. આવા અનેક આનંદ મળશે. હવે કે જો આ જ વાળું જો જોઈએ આપણે,
આ માર્ગ આપણને એ પણ ખબર છે કે રાજ્યની અંદર ડૂબીશું તો આનંદ સિવાય બીજું કશું જ નથી મળવાનું, એ પણ આપણને ખબર છે, એ પણ સમજ છે, છતાં પણ આપણે લેવા પ્રયત્ન નથી કરતા, એ માર્ગ પર ચાલવા નથી કરતા. જો રાજ્ય મહારાજના વિરહની અંદર જો આપણને આટલો આનંદ મળતો હોય તો એમના પ્રેમની અંદર કેટલો આનંદ મળતો હશે વિચારો. રાજ્ય મહારાજના વિરહની અંદર જો કોઈ રૂહ તડપતી હોય ને જો વિરહની અંદર જો એટલો આનંદ એને મળતો હોય તો પ્રેમમાં કેટલો આનંદ હશે. એટલે કે છે કે અનેક આનંદ મળશે. કેમ? જ્યારે ઓળખશો તો વિરહ શરૂ થશે અને વિરહની અંદર તમને જેટલો આનંદ મળે છે એના કરતો તમે એમના પ્રેમમાં કેટલો આનંદ હશે એની કલ્પના કરો. જો વિરહની અંદર તમને જો આટલો આનંદનો અનુભવ થાય છે તો આ અજવાળું જો જોઈએ જીવ તાતમ મોટો સાર, વાલાજીને ઓળખે તો તું નવ મૂકે નિર્ધાર. જો એક વાર તું પ્રીતમજીને ઓળખી લે તો કદાપી નહીં મૂકે. એક વાર વાણીની અંદર તમને આનંદ મળી ગયો, રસ પડ્યો, મંથન કરતા તમે ડૂબવાની અંદર શીખી ગયા એક વાર, તો પછી તમને બસ એની અંદર ને એની અંદર રમ્યા કરશો. આના સિવાય બીજું કશું જ નહીં. પરમધામના 25 પક્ષ રાજ્ય મહારાજ શું કે છે આની અંદર આની અંદર એટલે કે છે કે જીવ તારતમ મોટો સાર. વાણીની અંદર તમે એક વાર અંદર જો અંદર મોટો સાર મીન્સ કે અંદર તમે મંથન કરીને જે સાર લાવો છો. રાજ્ય મહારાજના ઈશારા શું છે એ સમજ જો પડી ગઈ આપણને તો એક પલ માટે રાજ્ય મહારાજને તમે વાલો વિદેશી આવી મળ્યા કાંઈ આપણને આ વાર, દુઃખમાં હે સુખ માણીએ જો તું ભરમની નિંદ્રા નિવાર. હવે કે છે કે આ દુઃખની અંદર આવ્યા છે, આ માયા નગરીની અંદર આવ્યા છે આપણે, અને આની અંદર આપણે જો સુખ માણવા હોય તો તું તારા ભરમની નિંદ્રા, તારા સંશયો દૂર કર અને ધનીજીની પહેચાન કર. અને ધનીજીની પહેચાન કર્યા પછી જો તારતમની અંદર તું ડૂબીશ, ધનીજી કે છે એની અંદર તું ડૂબીશ તો દુઃખ તને લાગશે નહીં અને સુખનો તને અહેસાસ થશે. દુઃખ માહે સુખ માણીએ, દુઃખ માહે સુખ માણીએ. આ દુઃખની અંદર પણ આનંદ. દુઃખ નહીં લાગે, એ દુઃખ સુખની અંદર પરિવર્તન થઈ જશે. જે દુઃખથી આ જીવો ભાગે છે એ દુઃખ સામે કરીને માંગીશું આપણે. જે સુંદર સાથે જે સુખને ત્યજી દીધું છે એ આમ ખલક એને ગ્રહણ કરવા પ્રયત્ન કરી રહી છે. આ જોગવાય છે ખીણ પાણી વહલ, કેટલું તને કહેવાય. આ કે છે એક પલની છે, આ કેટલું તને કહે. પલ ભરનો છે આ જે મનુષ્ય તન છે, આ જતો રહેશે પછી શું, તને કેટલું સમજાવું. આ જોગવાય છે ખીણ પલ પાલી વહલ, કેટલું તને કહેવાય પણ અચરજ મને એ થાય છે જે જાણ્યું ધન કેમ જાય. પણ મને અચરજ, મને નવાઈની વાત એ છે કે જે મળ્યું છે એને હું કેવી રીતે છોડવું. જે કંઈક મળી રહ્યું છે અત્યારે સત્સંગની અંદર આપણને, જે કંઈક મળી રહ્યું છે, જે કંઈક રાજ્ય મહારાજ આપણને કહી રહ્યા છે એની પર આપણે વિચાર ન કરીએ તો, એની અંદર ડૂબવા પ્રયત્ન ન કરીએ તો
તો પછી આ અખંડ ધન છે એ જતું રહે કે ન જતું રહે? વાણીની અંદર આવ્યું હતું પથ્થર જેવા આપણે થઈ ગયા છે. હવે પથ્થર જેવા થઈ ગયા છે એ બે પ્રકારે છે. કોઈ સુંદર સાહેબને જો યાદ હોય તો સમજાવ્યું હતું કે શરૂઆતની અંદર છે કે પથ્થર જેવા. તો પથ્થર જેવા શા માટે શરૂઆતની અંદર કર્યું? કે આટલો બધો વરસાદ થઈ રહ્યો છે, આટલી બધી વાણી ચર્ચા થઈ રહી છે, છતાં પણ તારા દિમાગની અંદર કે તારા ભેજાની અંદર કશું ઉતરતું નથી, કે માયાને વળગી રહ્યો છું, એટલે પથ્થર દીનો થઈ ગયો છું, કઈ સમજવા તૈયાર નથી. એટલે આપણે કહીએ છીએ પથ્થર જેવો થઈ ગયો છે. અને વાણીના અંતની અંદર પણ પથ્થર જેવા કહેલું છે. પથ્થર જેવા કહેલું છે. એક પથ્થર જેવા કહ્યું છે. કેમ? કે રાજ્ય પર આપણને બધી સમજ પડ્યા પછી ચટ્ટાનની તરફ તું ખડો રહેજે, એમ કે તારું જે છે, તારો વિશ્વાસ છે ને ડગાવીશ નહીં, એમ અડીખમ ઉભો રહેજે, પથ્થરની જેમ ઉભો રહેજે. ગમે એટલી મુશ્કેલીઓ આવે પણ પથ્થરની જેમ ખડો રહેજે. પથ્થર જેવા બે વાર કહેલું છે. પ્રથમ વાર જે પથ્થર જેવા કહ્યું છે એ પણ એનો અર્થ જુદો છે, અને અંતની અંદર પણ પથ્થર જેવા કહ્યું છે, ચટ્ટાનની તરફ તું એની જેમ ઉભો રહેજે, એ પણ જુદી વાત છે. વિશ્વાસ રાખીને, તારો વિશ્વાસ ડગાવતો નહીં, એટલા માટે કહ્યું છે. જયારે બેજામાં નથી હોતું ત્યારે કહ્યું છે પથ્થર જેવા, અને વિશ્વાસ ન ડગાવે પથ્થરની જેમ ચટ્ટાનની જેમ ઉભો રહેજે. ભલે ગમે એટલા મુસીબતો આવે પણ પથ્થરની જેમ તું ખડો રહેજે. આ સમય ફરી નથી આવવાનો. એમ જે જાણ્યું ધન કેમ જાય, મીન્સ કે જે અખંડ ન્યામત પરી છે એને તું શા માટે ગવા રહ્યો છે? શા માટે તારી જિંદગી તું આ રીતે વેઠવી રહ્યો છે? જે મળ્યું છે ને લઈ લે. આગળ આપણે શું કર્યું જ્યારે અજવાલે થઈ રાત? આ તો વાલાજીએ વલી કૃપા કરી, ત્યારે તરત થયો પ્રભાત. આગળ આપણે શું કર્યું છે? તો ધણીજીએ કૃપા કરી, મીન્સ જયારે તન છોડી દે છે અને ફરી બીજું તન ધારણ કરે છે ત્યાંની વાત છે. ધણીજીએ કૃપા કરી. આગળ આપણે શું કર્યું? એ ધન ગવાઈ દીધું હતું. ફરી એની એને ચર્ચા ને એનું ફરી શરૂ થઈ ગયો. ફરી આ વાર ન ગુમાવે. આ અવસર ફરી નથી મળવાનો. આગળ આપણે શું કર્યું? જ્યારે અજવાલે થઈ રાત, જ્યારે અજવાલે થઈ રાત તને છોડી દીધું, પ્રકાશ થયો અને પછી છોડી દીધું. પછી વિચાર કે ભાઈ આ નીંદ અમને કોણ આપશે? એમ અત્યારે આપણને જે કંઈક મળી રહ્યું છે એને ન ગમાવો. જે કંઈક નિયામત મળી રહી છે, જે કંઈક રાજ્ય મહારાજની મહેરથી આપણને જે કંઈક મળી રહ્યું છે એની પર વિચારવા પ્રયત્ન કરો. આ સમય છે, સમય વેડફી ન મારો. જે માયાની અંદર જે આનંદ આવે છે એના કરતો હજારો ગણો આનંદ અંદર ડૂબવાની અંદર છે. જે માયાનો આનંદ છે એના કરતો હજારો ગણો આનંદ રાજ્યના વિરહની અંદર છે. સમજી લો એક વાર. એવડી વાત દેખી કરી તે તા જોયું તારી દ્રષ્ટ, હજી તું ભર્મમાં ભૂલ્યો તને કેટલું કહું પાપિષ્ટ. તને આ શબ્દ પડી, હવે તને હું કેટલું કહું એમ કે છે. આટલી તે વાત જોઈ કે જે મળતું નતું અને હવે તમને મળવાની શરૂઆત થઈ.
શરૂઆતની ત્યાં આગળ છે કે ભાઈ બીજી વાર આપણી માટે તન ધારણ કર્યું. હવે એની એ જ વાત અને એની એ જ લીલા અને એનું એ જ સત્સંગ ચાલુ થઈ ગયો. એની એ જ નિધ મળવા મોડી. છતાં તું તારો ભરમ નથી છૂટતો, તારા સંશયો નથી મિલતા. હું હે પાપી તને આ કેટલું કહું, કેટલું સમજાવું. એમ સુંદર સાથ કે આપણને રાજ્ય મહારાજની આપણી પર મહેર જુઓ તમે. અત્યારની વાત કે સુંદર સાથ આપણે બધા છે, રાજ્ય મહારાજની મહેર જુઓ તમે. કેવો સમય આપ્યો રાજ્ય મહારાજે આપણને. રાજ્ય મહારાજની કૃપા જુઓ તમે. જુદી જુદી જગ્યાએ બેઠા છે, છતાં પણ આપણે બધા એક જ જગ્યાએ બેઠા છે એવો અહેસાસ થાય છે. આટલો આનંદ મળે છે. હજુ તું નહીં જાગે? હજુ તું કયા સંશયની અંદર છું? હજુ તારા મનની અંદર શું ભર્યું છે? અને બધું કાળ ખાલી કર. તો આ સમય પાછો નહીં આવે. હે પાપીશ, હવે તો આપ ફરી આ સમય પાછો નથી મળવાનો. કેટલું સમજાવું? આ ચોપાઈને અહીંયા દોડાવીએ. એવડી વાત દેખી કરી તે ત્યાં જોયું તારી દ્રષ્ટ. હજી તું ભરમમાં ભૂલ્યો, તુને કેટલું કહું પાપિષ્ટ. તુને કેટલું કહું પાપિષ્ટ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી સદગુરુ મહારાજ, શ્રી સુંદર સાથ. પ્રणाम जी सर्व सुंदर साथ में.